જય માતાજી, કેમ છો બધા? મજામાં દઈશો, આપણે પણ મજામાં છે. તો આજે તો થઈ ગયો છે જડેશ્વરનો મેળો અને અમે થઈ ગયા છે તૈયાર, કારણ કે જવાનું છે આપણે જડેશ્વરના મેળે. હાલો મિત્રો, કેમ છો બધાય? મજામાં દઈશો, અમે પણ મજામાં. તો જય માતાજી બધાયને. અને આજે બીજો સોમવાર થઈ ગયો છે શ્રાવણ મહિનાનો અને આજે છે જડેશ્વરનો મેળો. તો અમારે જવાનું છે મેળામાં અને કાજલબેન પણ આવી ગયા છે મેળામાં. પણ આવી ગયા છે અને અમે બધા આયરે જઈએ. આયરે જવાનું માનસીબેન ને કા મેળામાં જવાનું છે ને. ચાલો મિત્રો, આ છે વડસરનું તળાવ. પણ તો ઘણું બધું ભરાઈ ગયું છે. આપણે જઈશું જડેશ્વરના મેળે. તો આ છે વડસરનું તળાવ. ઘણું મોટું તળાવ છે. મિત્રો, આપણે મેળામાં પહોંચી ગયા છે ને જોઈ લઈએ આ નજારો મેળાનો. આ છે જડેશ્વરનો મેળો. મેળાનો નજારો આગળ જોતા રહેજો. તમારા છે જડેશ્વરનો મેળો. ઘણી બધી રાઈડો આવી છે. આપણે ઉડિયામાં બે હવા ઉડિયાની મોજ આજે લેવાની છે. આગળ વિડીયો જોતા રહેજો. વિજયની આવ્યા, વિજયની તો જો આમ ટેટ આગળ બેસી ગયા ઉપર. ના, એ બરોબર છે અહીંયા. અને અમારે મૂકો ટેટ વહી ગયા છે ઉપર. જો બધા ગુલ્ફી ખાવા આવી ગયા છે. અમારા હારુભાઈ ગુલ્ફી ખાય. કેટલા વારી ખાસ? 2 વારી. હા, હડપાલ. હા, ગુલ્ફી ખાય હડપાલ વારે. આ માનસી બેન
સબલામ બાંધો ચાલો મિત્રો મેળો ફરી ફરીને થાકી ગયા ને હવે જવાનું છે ફાઇનલી આપણે ઘરે. અત્યાર સુધી ખોખા ખાતા હતા, હવે જવાનું છે આપણે ઘરે. તો વરસાદ હવે એવું થઈ ગયું હોય પહેલાં આપણે હવે જવાનું છે ઘરે. અહીં આપણે પાર્કિંગ કર્યું હતું મોટરસાઇકલ. ચાલો આવી ગયા છે આપણે થાન ચોકડીએ. માનસીબેનના હાટું ઘૂઘરા લઈ લીધા. હા માનસીબેન જો. તો ફાઇનલી મિત્રો આપણે ઘરે પહોંચી ગયા છે અને લઈ લીધી છે દાબેલી. જો આપણે થાન ચોકડીએ દાબેલી લઈ લીધી હતી. અહીંયા આવીને ખાઈ લઈએ આપણે. મેળામાં તો આપણે બહુ રેખા એટલે થાકી ગયા એટલે આવી ગયા છે અત્યારે ઘરે. માનસીબેનને મગફળી ખાધી હતી એટલે માનસીબેનને ભૂખ લાગી ગઈ એટલે દાબેલી જો લઈ લીધી. કા માનસી?